નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, વિજ્ઞાનની અંદર પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન પાઠ ચાલે છે। એ અંતર્ગત હવે આપણે લેન્સના ભાગની અંદર અને વક્રીભવનાંકનો એક અગત્યનો ટોપિક, એ બે વસ્તુ આપણે આગળ જોવાના છે। મિત્રો, આજે આપણે જોવાના છે વક્રીભવનાંક। હવે તમને એમ થશે કે વક્રીભવન ભણ્યા પછી આ વક્રીભવનાંક શું આવ્યું પાછું? તો મિત્રો, વક્રીભવનની ઘટના એ શું છે? તો કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી, માનો કે અહીંયા માધ્યમ હશે એક, અહીંયા કયું માધ્યમ હશે? એક, અને આ જે છે માધ્યમ બે, બરાબર? તો જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે એ સહેજ ત્રાંસુ વળે છે। પ્રકાશની આ ઘટનાને વક્રીભવન કહેવાય, જે આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા। હવે વિદ્યાર્થી મિત્રો, વક્રીભવનાંક એટલે શું? તો કે આપેલ બે માધ્યમ માટે પ્રકાશની દિશા પરિવર્તન જે થઈ છે એનું એક પ્રમાણ માપ એટલે વક્રીભવનાંક, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ। મિત્રો, વક્રીભવનાંક એ પ્રકાશની દિશાનું જે વિચલન થયું છે અથવા એની દિશા સહેજ બદલાય છે। પાણીમાં જ્યારે તમે ગઈ વખતે જોયું કે જ્યારે પાણીની અંદર કોઈ વસ્તુ મૂકવામાં આવે ત્યારે તે સહેજ ત્રાંસી કે વળેલી અહીંયા તમને નજરે પડે છે। તમે જોઈ શકો છો કે આ પેન જે છે એ તમને સહેજ ત્રાંસી દેખાતી હશે, જો બરાબર? તો એ ત્રાંસી પેન જે દેખાય છે એનું કારણ છે હવાના માધ્યમમાંથી। એનું કારણ છે મિત્રો, ઉપર કયું માધ્યમ છે? હવા, અને અહીંયા કયું માધ્યમ છે? કાચ। તો હવાના માધ્યમમાંથી એ કાચમાં પ્રવેશ કરે ત્યારે પ્રકાશની ઝડપમાં ઘટાડો થાય અથવા કોઈ પણ માધ્યમને અનુલક્ષીને ફેરફાર થાય। એટલા માટે મિત્રો, વક્રીભવનનું કારણ શું? તમને કોઈ પૂછે કે વક્રીભવન જે થાય છે એનું કારણ શું? તો કે બે માધ્યમોમાં પ્રકાશની અલગ અલગ ઝડપ હોવાને લીધે આ ઘટના બને છે, બરોબર? દરેક માધ્યમમાં પ્રકાશની ઝડપ કેવી હોય છે? અલગ અલગ હોય છે। આ અલગ અલગ ઝડપને કારણે જ વક્રીભવન, જેને અંગ્રેજીમાં રિફ્રેક્શન કહેવામાં આવે છે, આ ઘટના બને છે। આ એનું મુખ્યત્વે કારણ છે। મિત્રો, ફરીથી એકવાર કહી દઈએ કે આપેલ માધ્યમોમાં, એટલે કે બે માધ્યમોમાં સાપેક્ષ બે માધ્યમ લેવાના છે, એની માટે પ્રકાશની દિશાનું પરિવર્તન જે થાય છે, દિશા જે સહેજ બદલાય છે, એ માટેનું માપ અથવા પ્રમાણ એટલે વક્રીભવનાંક। મિત્રો, આ વક્રીભવનાંકને મ્યુ આગળ હાયર લેવલની બુકોમાં અથવા તો 11-12 સાયન્સમાં મ્યુ વડે લખવામાં આવે છે, અને એનસીઈઆરટી બુકમાં એન અથવા ઈટા વડે। ખરેખર આનું નામ ઈટા છે, એન નથી, પણ ઘણીવાર આપણે ઉતાવળમાં સાહેબો કોઈ હોય તો એન બોલતા હોય છે, પણ આપણે આને ઈટા કહીશું અને આને મ્યુ કહીશું। વક્રીભવનાંકને મ્યુ અથવા તો ઈટા વડે દર્શાવવામાં આવે છે। મિત્રો, એ શું છે? તો કે બે માધ્યમો વક્રીભવનાંકનો નિયમો ભણી ગયા। આપાત કોણના સાઇન અને પરાવર્તન કોણના સાઇનનો ગુણોત્તર હંમેશા અચળ રહે છે, અને એ અચળાંક એટલે જ વક્રીભવનાંક। વક્રીભવનાંક એક અચળાંક છે કે જે બે માધ્યમો માટે સાપેક્ષ રીતે ક્યારેય બદલાતો નથી। મિત્રો, તો આ દિશા પરિવર્તન થાય એનું ચોક્કસ માપ એટલે વક્રીભવન। અલગ અલગ માધ્યમોમાં પ્રકાશની ઝડપ અલગ અલગ હોય છે। મિત્રો, આ એનું મુખ્ય કારણ। આખો પ્રશ્ન જ્યારે તમે લખતા હોય તો આ રીતે આપણે લખવાનું છે કે અલગ અલગ માધ્યમ, જુદા જુદા માધ્યમમાં પ્રકાશની ઝડપ અલગ છે। પ્રકાશની સૌથી વધુ ઝડપ ક્યાં છે? શૂન્ય અવકાશ, જ્યાં વેક્યુમ છે, એટલે કે અવકાશની અંદર, જ્યાં કોઈ વાયુઓ નથી, કોઈ પરમાણુઓ નથી, એટલે હવા જે છે એની વાત નથી, પણ શૂન્ય અવકાશની વાત। તો સહેજ ઝડપ વધારે છે,
હવાની અંદર એની કરતા સહેજ ઝડપ ઓછી છે જ્યારે આપણે પૃથ્વી પર હવાનું માધ્યમ હોય ત્યાં. ધારો કે વિદ્યાર્થી મિત્રો કોઈ એક માધ્યમ છે તેમાં પ્રકાશની ઝડપ આપણે લઈએ છીએ v1 અને કોઈ અન્ય માધ્યમ બીજું કોઈ છે પાણી કાચ કોઈ પણ એની અંદર ઝડપ છે v2. તો વિદ્યાર્થી મિત્રો પહેલું તો તમને કહી દીધું કે અહીંયા સાઇન આઈ છેદમાં સાઇન આર વિશે જો તમને માહિતી ન હોય તો આપણે ધોરણ 10 ની અંદર ગણિતમાં ત્રિકોણમિતિ ચેપ્ટર આવવાનું છે જેની અંદર સાઇન એક ગાણિતિક વિધેય છે. એ આપણે જ્યારે ભણવાનું આવશે ત્યારે એના વિશે ચર્ચા કરવામાં આવશે. અત્યાર પૂરતું મિત્રો સાઇન આઈ અપોન સાઇન આર આપણે યાદ રાખીશું અથવા જો તમે ભણી ગયા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. બીજી રીતે આપણે વક્રી ભવનાંક કઈ રીતે લખી શકાય મિત્રો તો કે બે માધ્યમમાં ધારો કે ઝડપ v1 અને v2 આપણે લઈ લીધું. હવે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક. માનો કે વિદ્યાર્થી મિત્રો માધ્યમ 2 નો વક્રી ભવનાંક કોની સાપેક્ષે 1 ની. માનો કે એક બીજું માધ્યમ છે નો વક્રી ભવનાંક લેવો જેનો હોય ને એ પહેલા લખવાનો જેની સાપેક્ષે હોય ને એ પાછળ લખવાનો. હવે અહીંયા 2 1 હોય ને મિત્રો તો અહીંયા v1 અપોન v2 લખવાનું. આ ઝડપનો ગુણોત્તર એટલે વક્રી ભવનાંક. બે માધ્યમોમાં ઝડપનો ગુણોત્તર એટલે વક્રી ભવનાંક. માધ્યમ 1 ની સાપેક્ષે એટલે પાછળ. કોનો વક્રી ભવનાંક? માધ્યમ 2 નો વક્રી ભવનાંક ક્યાં હશે? આગળ. જેનો વક્રી ભવનાંક હોય આગળ લખીશું. કોની સાપેક્ષે? માધ્યમ 1 ની સાપેક્ષે. તો બીજું તમે લખશો η1 2 તો યાદ રાખો એ 1 2 છે તો અહીંયા 2 1 આવશે. માધ્યમ 1 નો વક્રી ભવનાંક માધ્યમ 2 ની સાપેક્ષ. તો આ રીતે આપણે વક્રી ભવનાંક જે છે એના વિશે લખવાનું છે. પહેલું તો મિત્રો તમને ખબર છે કે સાઇન આઈ અપોન સાઇન આર આ હંમેશા કોન્સ્ટન્ટ છે મ્યુ ઓર ઈટા. અને બીજું આ રીતે ઝડપનો ગુણોત્તર લખવામાં આવે છે કે ઈટા 2 1 v1 અપોન v2 ઈટા 1 2 v2 અપોન v1. માધ્યમ 1 નો વક્રી ભવનાંક માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક માધ્યમ 1 ની સાપેક્ષે. તો આ વક્રી ભવનાંક જે છે એ આ રીતે આપણે સાપેક્ષ લખવામાં આવે છે. મિત્રો વક્રી ભવનાંક જે છે બરોબર એ એક અચળ રાશિ છે અને વક્રી ભવનાંક એક માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમ જે છે બરોબર એનો સાપેક્ષ વક્રી ભવનાંક હોય. એક બીજો અગત્યનો પ્રશ્ન છે નિરપેક્ષ વક્રી ભવનાંક. મિત્રો નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે ઈટા એમ કોઈ માધ્યમનો ચોક્કસ માધ્યમ માટે. ધારો કે કોઈ સાપેક્ષમાં કોઈ બીજું માધ્યમ છે ને એક જ માધ્યમ છે તો ઈટા એમ અને એમાં ઉપર શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ લેવામાં આવે છે. કોઈ બીજું માધ્યમ છે જ નહીં તો એની ઝડપ લેવામાં આવે છે. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ લેવામાં આવે છે. બીજું શૂન્ય અવકાશની અંદર આપણે જોઈએ તો કોઈ માધ્યમ જે છે એની સાપેક્ષે કોઈ બીજું માધ્યમ ન હોય ત્યારે આપણે શૂન્ય અવકાશ લઈએ છીએ. છેદમાં જે માધ્યમ તમે મીડિયમ એમ શેનો હશે મિત્રો? મીડિયમ એટલે માધ્યમ. જે તે માધ્યમમાં પ્રકાશની ઝડપ આ રીતના આપણે સૂત્ર લખવાનું છે. તો આની વ્યાખ્યા આપણે જો અહીંયાથી જ આપણે યાદ રહે એટલા માટે પેલા સૂત્ર લખ્યું કે જે તે માધ્યમનો વક્રી ભવનાંક જો શૂન્ય અવકાશની સાપેક્ષે લેવામાં આવે તો તે વક્રી ભવનાંકને
કેવો કહેવામાં આવે છે? નિરપેક્ષ. સાપેક્ષની જગ્યાએ શું આવશે? નિરપેક્ષ વક્રી ગણાંક કહેવામાં આવે છે. નિરપેક્ષમાં મિત્રો બીજું કોઈ માધ્યમ હોતું નથી. અથવા તમે એમ પણ લખી શકો છો કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ અને જે તે માધ્યમમાં પ્રકાશની ઝડપના ગુણોત્તરનું શૂન્ય અવકાશ અને જે તે માધ્યમોમાં પ્રકાશની ઝડપના ગુણોત્તરને, આ ગાણિતિક ભાષામાં થઈ ગઈ વ્યાખ્યા, બરોબર. તો આમ પણ લખી શકો છો કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ અને નીચે પ્રકાશની ઝડપ ના ગુણોત્તર જે તે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહેવાય. કે જેમાં કોઈ અન્ય માધ્યમ આપણે લીધું નથી. જો આપણે કોઈ બીજું માધ્યમ લઈએ તો એ સાપેક્ષ છે, કમ્પેરિઝન જેવું એક સરખામણી છે. તો સરખામણી હોય ત્યારે સાપેક્ષ આવે, અને સરખામણી છે જ નહીં, કોઈ માધ્યમ જ નથી. આપણે એક માધ્યમ લીધું છે, માનો કે પાણી. તો પાણીનો પર્ટિક્યુલર વક્રીભવનાંક જે છે એ મિત્રો 1.33 ચોક્કસ પોતાનો, કોઈની સાપેક્ષે નહીં. હવાનો છે 1.003. પછી માનો કે હીરો છે, તો હીરા જેનો એનો વક્રીભવનાંક છે 2.42. તો હીરાનો 2.42, પાણીનો 1.33. આવા બધા હાઇલાઇટ જે છે, ગ્લિસરીનનો છે, કોઈ પણ આવા જે હાઇલાઇટ જે છે વક્રીભવનાંક એ બધા તમારે યાદ રાખી શકો છો. જો અહીંયા તમને આપ્યા છે, હવાનો છે 1.03, બરફનો 1.31 છે, પાણીનો 1.33. ખાસ પાણીનો યાદ રાખજો. કેરોસીનનો 1.44 છે, ટર્પેન્ટાઇન 1.47 છે. અહીંયા તમે જોશો સૌથી વધુ હીરાનો વક્રીભવનાંક છે, બરોબર. મીઠાનો 1.54 છે. વારે ઘડીએ તમે જોશો, જો અહીંયા આપણને સાપેક્ષની વ્યાખ્યા અને સૂત્ર પણ આપી દીધું છે, બરોબર. ઈટા બરાબર C/V યાદ રાખી લો. બરોબર. આ જે સૂત્ર છે મિત્રો, એને આ રીતે પણ લખાય. C એટલે શું? શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ એટલે શું મિત્રો? C. અને V એટલે જે તે માધ્યમમાં પ્રકાશની ઝડપ નો ગુણોત્તર ઈટા બરાબર C/V. મિત્રો સૂત્ર યાદ રાખજો. અહીંયા જે ગુજરાતીમાં લખ્યું છે, શૂન્ય અવકાશમાં ઝડપને કહેવાય C, જે તે માધ્યમમાં કહેવાય ઝડપ V, બરોબર. તો C/V બરાબર ઈટા, બરોબર. તો આ હતો વક્રીભવનાંક. મિત્રો જે તે માધ્યમમાં પ્રકાશનું ત્રાંસું વળવું, આ ઘટનાનું એક ચોક્કસ પ્રમાણ માપ એટલે વક્રીભવનાંક. મિત્રો વક્રીભવનાંક જે છે સાપેક્ષ હોય છે, અને બીજું આ IMP છે નિરપેક્ષ વક્રીભવનાંક. કે કોઈ અન્ય માધ્યમની હાજરી ન હોય ત્યારે આપણે શૂન્ય અવકાશની હાજરીમાં એની સરખામણી જ્યારે કરીએ તો એ નિરપેક્ષ. તો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ અને આપેલ માધ્યમમાં પ્રકાશની ઝડપના ગુણોત્તરને નિરપેક્ષ વક્રીભવનાંક કહી શકાય. જે તે માધ્યમનો એ ચોક્કસ વક્રીભવનાંક હોય, બરોબર. અને અલગ અલગ જે છે માધ્યમોના વક્રીભવનાંક જે છે એ ખાસ તો આપણે બહુ કઈ અહીંયા લખ્યું છે કે માહિતી યાદ રાખવાની જરૂર નથી. પણ મિત્રો હીરો, પાણી, બરોબર, એ ખાસ યાદ રાખજો. અને હવા, એ 3 યાદ રાખજો. દાખલામાં ક્યાંક આપણને કામ લાગી છે. મિત્રો વધુ નવા ટોપિક સાથે આવતા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, નમસ્કાર. ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો, શેર કરજો આપના મિત્રો સાથે, અને લાઈક કરવાનું ભૂલતા નહીં.